આજે અમારી ક્રિસમસ ગર્લ રેડી થઈ ગઈ છે ગ્રૂમ કરીને ક્રિસમસ માટે. હે ને મીનુ? કેટલું ક્યુટ લાગે છે તું, કેટલું કીટડી લાગે છે મારી છોકરો, કેટલો કીટડી લાગે. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે એકાદશી છે અને મોક્ષદા એકાદશી છે, તો બધાને હેપી 11. અને આજે એકાદશી છે તો હું બનાવવાની છું. જો ગૂગલમાં શોપિંગ કરીને આવી ગઈ છું. એવરી ટાઈમ નોર્મલી હું કેવું કે સાબુદાણાની ખીચડી કે મોરૈયાના ખમણ કે સૂકી ભાજી, મોરૈયાની ખીર એવું બધું બનાવતી હોય છે, મોરૈયાની ખીચડી. તો આજે હું બનાવવાની છું જેકેટ પોટેટો. તો જેકેટ પોટેટો તમારે બનાવવો હોય ને તો સ્પેશિયલ બેકિંગ પોટેટો આવે, એટલે પરફેક્ટ ફોર ધ જેકેટ પોટેટો એમ. અને ક્રિસ્પી પણ થાય અને નાઇસ પણ થાય. એના સ્પેશિયલ બટેકા આવે. તો નોર્મલ બટેકા હોય ને એમાં એટલું બધું ઉપરનું જે લેયર હોય આપણે બેક કરવા મૂકીએ ત્યારે ક્રિસ્પી ના બને. તો આજે હું તમને બતાવીશ કે હું જેકેટ પોટેટો કેવી રીતે બનાવું છું. જો તમે કોઈ બનાવતા હોય તો પ્લીઝ તમારી રેસીપી મને કોમેન્ટ કરીને શેર કરજો, તો નેક્સ્ટ ટાઈમ એવી રીતે હું ટ્રાય કરીશ. પણ સૌથી પહેલાં હું છે ને ચા બનાવીશ. તો ચાલો આવો બધા ચાની ચુસ્કી મારવા. ફૂલ શું કહેવાય કે આદુ નાખીને હું ચા બનાવવાની છું. કારણ કે અમારે અત્યારે છે ને ઠંડી બહુ વધી ગઈ છે, એટલે ફૂલ ફ્રેશ આદુ નાખ્યું હોય તો મજા આવે ચા પીવાની. નોર્મલી છે ને હું એવું કહેતી હોઉં કે આ કોમેન્ટ કરજો, આ કોમેન્ટ કરજો, પણ હવે આજે એ કોમેન્ટ કરજો કે કોણ કોણ ટી લવર્સ છે મારી જેમ. મને આખો કપ ના જોઈએ, પણ કેવું કે થોડીક ચાની ચુસ્કી મારીએ તો મજા પડી જાય. એની જેમ આખો ફૂલ કપ હું ના પી શકું. એક આખો કપે હું 2-3 વખત ચા પીવું, પણ આખા દિવસનો મારે એક કપ પણ ચા ના થતી. હું થોડી થોડી ચા પીવું. આપણે ઇન્ડિયામાં ગામડે બધા હોય ને કેવી કે રકાબીમાં થોડી થોડી ચાની ચુસ્કી માર્યા કરે, એની જેમ. જો મેં બટેકા લઈ લીધા છે અને આને પહેલાં હું જેકેટ પોટેટો બનાવવા માટે વોશ કરી, પછી આપણે જ્યારે ઓલું રીંગણનું ભરથું કરીએ ને કેમ ચપ્પાથી આમ કાંટા પાડી કટ કરી દઈએ વચ્ચે, એવી રીતે કટ કરી હું એને પહેલાં માઇક્રોવેવમાં 5 થી 6 મિનિટ થોડા બાફી લઈશ. પછી હું એને ઉપર ઓઇલ લગાડીને અને શું કહે કે એર ફ્રાયર છે ને એમાં હું ક્રિસ્પી કરવા મૂકીશ, એટલે કે શેકવા માટે મૂકીશ. કારણ કે ઓવનમાં પણ કરી શકો, પણ મારી પાસે એર ફ્રાયર છે તો એર ફ્રાયરમાં ક્વિક થઈ જાય. ચાલો તો હું ફટાફટ બટેકા વોશ કરી દઉં. હમણાં છોકરીઓ આવશે સ્કૂલેથી, પહેલાં થોડું જેટલું થાય એટલું કરી દઉં. કારણ કે જેકેટ પોટેટોને તો થોડું બેક થતાં છે, થોડીક વાર લાગે. જો આવી રીતે છે ને કાપા પાડી દેવાના બટેકામાં. થોડાક પહેલાં આપણે બાફી નાખીએ ને તો પછી બેક થતાં વાર ના લાગે. નહીંતર પછી ડાયરેક્ટ આપણે ઓવનમાં કે એર ફ્રાયરમાં મૂકીએ બેક કરવા માટે તો બહુ વાર લાગે. તો જો આપણે બટેકા બફાઈ ગયા છે, બહુ નથી બાફવાના, અધકચરા જેવા જ બાફવાના છે. કારણ કે એને હજી આપણે એર ફ્રાયરમાં કે ઓવનમાં તમે જેવી રીતે જેમાં મૂકો એમાં મૂકવાના છે. એટલે હવે હું આની ઉપર થોડું થોડું આછું ઓઇલ કરી દઈશ અને પછી પાછા એર ફ્રાયરમાં. આની ઉપર પહેલાં છે ને આવી રીતે કાપા કરી દઈશ. આવી રીતે 4 કાપા કરી દેવાના, પછી બેક કરવા મૂકવાનું. પાછું એકદમ બેક થઈ જાય. યસ મિની, તને ખાવું છે? તને ખાવું છે પોટેટો? મારી દીકરાને પોટેટો ખાવો છે? ઓકે, હમણાં આપે મમ્મા. ઓકે, યસ યસ. મિની હંગ્રી? મિની હંગ્રી? ઓકે, ચાલો મમ્મા આપે. તો જો મેં 4 આપણે કાપા પાડીએ ને એવી રીતે પાડી દીધા છે. એની ઉપર હવે હું ઓઇલ લગાડી દઈશ. તમારી પાસે ઓલિવ ઓઇલ હોય તો તમે ઓલિવ ઓઇલ યુઝ કરી શકો છો, પણ આજે મારી પાસે પૂરું થઈ ગયું છે એટલે હું નોર્મલ આપણે જે
સનફ્લાવરનું ઓઇલ છે મારી જોડે, તો એ યુઝ કરું છું. અને પછી બેક થવા આવે ને 2-3 મિનિટની વાર હોય ને ત્યારે પાછું ચીઝ નાખી પાછું બેક કરવા મૂકવાનું, એટલે ચીઝ મસ્ત મેલ્ટ થઈ જાય. અને હા, જો મને કોઈ એવું પૂછ્યું હતું કે તમે હમણાં મેં ઓલો માટીનું વાસણ યુઝ કર્યું હતું ને ત્યારે કે તમે કઈ જગ્યાએથી લાવ્યા હતા, તો એ હું ગામડે ગઈ હતી ને ત્યારે બોટાદ, આપણે સૌરાષ્ટ્ર અમરેલી જઈએ ત્યારે વચ્ચે બોટાદ આવે, તો એ બોટાદની એ સીધા સાળંગપુરથી આપણે ચાલુ થાય તો બોટાદ સુધી લગભગ એ બધે વચ્ચે લારી ઊભી જ હોય, ત્યાં બધા માટીના વાસણ મળે, તો હું ત્યાંથી લાવી હતી. હવે હું આ બટેકાને બેક કરવા એર ફ્રાયરમાં મૂકી દઈશ. આ જો ચિકન પોટેટો છે ને મસ્ત બેક થઈ ગયા છે. જો આ સ્કીન કેટલી મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. પછી એને આવી રીતે વચ્ચેથી કાપા કરી દેવાના. મેં ઓલરેડી કરી દીધા છે. હવે હું છે ને આ ચીઝ થોડુંક નાખીશ. યા શું તારામાં બીન્સ નાખવાનું છે ને? જો મારે ફાસ્ટ માટે યુઝ કરવાનું છે એટલે ખાલી મેં ચીઝ નાખી દીધું છે ને હવે હું એને 2 મિનિટ માઇક્રોવેવમાં મૂકીશ એટલે આ ચીઝ છે ને મસ્ત મેલ્ટ થઈ જાય. પણ એકચ્યુઅલીમાં જેકેટ પોટેટો બનાવે તેની જોડે બીન્સ પણ હોય, એ હમણાં છોકરીઓ માટે બીન્સવાળા બનાવીશ ત્યારે હું તમને બતાવીશ. આ મારું ખાલી ફાસ્ટિંગનું છે. અહીંયા જો યાશીએ મસ્ત જેકેટ પોટેટો રેડી કરી દીધું છે. પોટેટોની ઉપર બીન્સ નાખ્યું હતું, પછી ચીઝ નાખ્યું છે ને યાશુ, અને અંદર હવે તમારે રેડ ચીલી ફ્લેક્સ નાખવા હોય તો નાખવાના. તો આ થઈ ગયું છે આપણું જેકેટ પોટેટો રેડી. પણ આ ફાસ્ટિંગ નથી, મારું ફાસ્ટિંગનું બતાવું તમને. તો 11 માટે જેકેટ પોટેટો થઈ ગયા છે રેડી. એક વખત ફરી વખત આખી રિપીટ કરું રેસીપી. બટેકું લઈ સ્પેશિયલ જે બેક માટેનું બટેકું આવે ને એ લેવાનું જેકેટ પોટેટોનું. એને થોડું વાર માઇક્રોવેવમાં મૂકવાનું, અધકચરું બાફવાનું, પછી એને કટ કરી એર ફ્રાયરમાં અધરવાઇઝ ઓવનમાં તમારે બેક કરવાનું. પછી બેક થઈ જાય પછી ઉપરથી પાછું ચીઝ નાખીને એને 1-2 મિનિટ માઇક્રોવેવમાં મૂકવાનું, એટલે ચીઝ મેલ્ટ થઈ જાય. એની ઉપર પછી તમારે આ રેડ ચીલી ફ્લેક્સ, મરીનો ભૂક્કો, સોલ્ટ જે એડ કરવું હોય તમારે કરવાનું. ગ્રીન ચીલી તમે એડ કરી શકો. આપણે ઇન્ડિયન હોય તો થોડુંક તો સ્પાઇસી જોઈએ જ. અને એમાં ચીઝ ફૂલ હોય. આમાં મેં ચીઝ એટલું બધું નથી નાખ્યું બિકોઝ કારણ કે મને થોડું ઓછું ભાવે. તો આવી રીતે તમે જેકેટ પોટેટો બનાવીને ખાઈ શકો ફાસ્ટિંગ માટે. અને રેડ પેપર લીધું છે મેં સાઈડમાં થોડું ટેસ્ટ માટે. તો આ છે આપણું ફાસ્ટિંગ જેકેટ પોટેટો રેડી. કમોન મીનુ, કમોન ગો. ક્યાં જાવું તારે? ભલે ભલે સ્ટ્રગલ કરતી. લે શું મૂકો મીનુ, આમ જો તો. એટલી ક્યુટી લાગે છે ને મારી છોકરી, એટલી ક્યુટી પાઈ લાગે છે ને, એટલી ક્યુટી પાઈ લાગે છે. સમજો તો મમ્મા સામું. એ રમવું નથી લાગતું મીનુ બેનને. સ્લીપી કરજા મીની, ત્યાં સ્લીપી કરજા. સ્લીપી સ્લીપી યશિતા જોડે આવી. ચારમું એ જો ચારમી બેણે એની ડીશ કેટલી મસ્ત રેડી કરી છે જેકેટ પોટેટોનું. જોઈને મોઢામાં પાણી આવી જાય. તો ચાલો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મેં તમને કીધું હતું ને આપણે ઇન્ડિયન હોઈએ એટલે આપણે થોડો તો આપણો દેશી ટેસ્ટ જોઈએ જ. કાંઈ બી વસ્તુ હોય, ઇંગ્લિશ ફૂડ હોય કે આપણું દેશી ફૂડ હોય, એટલે ઇંગ્લિશ ફૂડમાં આપણો દેશી ટેસ્ટ તો આવી જ જાય. એટલે એમાં ચારમી છે ને આપણે ઇન્ડિયન પ્રોપર ટેસ્ટમાં આપણી પ્રોપર એને શું કે ઇન્ડિયન ટેસ્ટ ગમે, તીખું ને એવું બધું એમ. એટલે થોડો આપણો દેશી ટેસ્ટ કરી દઈએ એવી છે. તો ચાલો બધા, જય શ્રી કૃષ્ણ, હેપી 11.